નમસ્તે બાળ મિત્રો. આજે આપણે આપણા અભ્યાસક્રમનો પહેલો જ પાઠ જે ચિત્રપાઠ છે દયાળુ શિકારી. દયાળુ શિકારી ચિત્રપાઠ એટલે કે ચિત્રોના આધાર પર આપણે કહાની બનાવવાની છે. ઘણી વખત આપણે ઘણા પેપરમાં અથવા તો અન્ય પુસ્તકોમાં પણ આપણે ચિત્રોના આધાર ઉપર કહાની જોઈ છે અને તેના ઉપર કહાની બનાવી પણ છે. તો આપણે પણ આપણા પહેલા પાઠમાં જે ચિત્રો આપેલા છે તેના ઉપર કહાની બનાવવાની છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે ચિત્રપાઠ આપેલો છે તે ખોલીને રાખજો. પેજ નંબર 1 ઉપર આપેલો છે ચિત્રપાઠ, જેમાં આપણે 9 ચિત્રો આપેલા છે તેના ઉપરથી આપણે કહાની બનાવવાની છે. આપણે આ કહાનીનું નામ છે દયાળુ શિકારી. કહાનીનું નામ જ આપણે જો સાંભળીએ તો વાંચીએ તો આપણને એમ થાય કે શિકારી અને એ પણ પાછો દયાળુ, એ કેવી રીતે? કારણ કે શિકારી તો જે પશુઓની હત્યા કરે છે તે ક્રૂર હોય છે, ક્રૂર માણસ હોય છે, તો એમાં વળી દયા કેવી રીતે? પણ આવી જ રીતે કોઈના વિશે આપણે સાંભળીને કોઈ પણ જાતનું અનુમાન લગાવી શકીએ નહીં. એના વિશે જાણીએ તો આપણે તેની સાચી હકીકત ખબર પડે. તો આવી જ રીતે આ કહાનીની પણ આપણે આખી કહાની ચિત્રો દ્વારા સમજીએ, વાંચીએ તો આપણને ખબર પડે કે રિયલમાં કહાની કહેવા શું માંગે છે. દયાળુ શિકારી. શિકારી છે તે શિકાર કરવા જાય છે, પણ એવું કંઈક દ્રશ્ય જુએ છે જેના લીધે તેનું આખું હૃદય પરિવર્તન થઈ જાય છે અને તેને જે શિકાર કર્યો હોય છે તેના ઉપર તેને દયા આવી જાય છે. આપણે બધાએ હમણાં જ લોકડાઉન દરમિયાન રામાયણ સિરિયલ તો જોયું છે. રામાયણના રચયિતા કોણ છે? હા, બરાબર, વાલ્મીકી ઋષિ. વાલ્મીકી ઋષિના જીવન ઉપર જ એક ઘટના આપણે જોઈએ તો વાલ્મીકી ઋષિ પહેલાં વાલ્મીકી લૂંટારા તરીકે ઓળખાતા હતા. તમને બધાને સાંભળીને નવાઈ લાગશે કે આવું પણ હશે, પણ હા, વાલ્મીકી ઋષિ છે તે વાલ્મીકી લૂંટારા તરીકે ઓળખાતા હતા. તે માણસોને લૂંટી મારી અને જે કાંઈ પણ આવતા તે ત્યાંથી પોતાના ઘરનું ભરણ પોષણ કરતા હતા. એક દિવસ તેને નારદ મુનિ મળ્યા અને તેણે કીધું કે આવું કામ તું શા માટે કરે છે ભાઈ? તો કે હું મારા ઘરના સભ્યોનું સારી રીતે ભરણ પોષણ થઈ શકે એ માટે હું આ કરું છું. તો કે આ બધું તું તારા ઘરના માટે કરે છે? તો કે હા, હું મારા ઘરના માટે કરું છું. તો કે તે તારા ઘરનાને કોઈ દિવસ પૂછ્યું છે કે આ જે કાંઈ પણ તું દુષ્કાર્ય કરે છે, જે પાપ કરે છે તેમાં તે બરાબર ભાગીદાર છે? તો કે હા, હું જે કાંઈ પણ લૂંટીને લઈ જાઉં છું તે બરાબર બધાને વેચું છું, તો તે મારા પાપમાં પણ ભાગીદાર જ હશે ને? તો કે જા, તું ઘરે જઈને પૂછજે. અને પછી તે ઘરે જઈને પૂછે છે ત્યારે ઘરના બધા કહે છે કે ભાઈ અમે એમાં કેવી રીતે ભાગીદાર બની શકીએ? આ તો તે કરેલું દુષ્કર્ય છે, તે કરેલું પાપ છે, અમે તેમાં ભાગીદાર ન બની શકીએ. અને ત્યારથી વાલ્મીકી લૂંટારાનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને તે વાલ્મીકી ઋષિ બની જાય છે અને રામાયણ જેવા મહાન ગ્રંથની રચના પણ કરે છે. એટલે કોઈને પણ નામ કે કોઈના વિશે સાંભળીને આપણે એના ઉપર સંપૂર્ણ અનુમાન લગાવી શકીએ નહીં. અને કહાની મારફતે આપણને એ પણ કહેવા માંગે છે કે આ સૃષ્ટિ ઉપર બધાને જીવવાનો હક છે. માણસ જેવી રીતે જીવે છે એવી જ રીતે પશુ પંખીઓને પણ જીવવાનો હક છે. તો આવી જ રીતે આપણે આ ચિત્રો ઉપરથી કહાની, પહેલાં હું તમને ચિત્ર સમજાવી દઈશ. તો પહેલાં ચિત્રમાં આપણે એક હરણને દોડતું જોઈએ છીએ, જ્યારે એના પછીના ચિત્રમાં તે હરણને જે શિકારી છે તે ઝાડની પાછળ સંતાય અને હરણને જુએ છે. અને બરાબર ત્રીજા ચિત્રમાં તે તેના ઉપર નિશાન તાકે છે અને જ્યારે નિશાનમાં આવી જાય છે ત્યારે તે બંદૂકની ગોળી ચોડે છે અને બંદૂકની ગોળીના અવાજથી જે જંગલમાં પ્રાણીઓ છે તે આમથી આમ ભાગે છે. અને જ્યારે ગોળી વાગે છે ત્યારે જ હરણ છે તે એક શાવકને એટલે કે બચ્ચાને જન્મ આપે છે. શિકારી તેની બાજુમાં જઈ અને જુએ છે તો હરણની ટાંગમાં ગોળી લાગી છે અને તેને એક શાવકને જન્મ આપ્યો છે. આ જોઈ અને પછી તે હરણને દવાખાને લઈ જાય છે. બાજુમાં જ એક હોસ્પિટલ હોય છે જંગલની બાજુમાં, પશુ ચિકિત્સાલય, ત્યાં લઈ જાય છે અને તે ડૉક્ટર ગોળી કાઢે છે અને તેના જે ગોળી ઉપર જે ઘાવ હતો તેના ઉપર તે મરહમ લગાવે છે. આવી રીતે આ કહાની આપણે હું બોર્ડ ઉપર લખતી પણ જઈશ અને તમારે પણ લખતી જવાની છે અને સમજાવતી પણ જઈશ. એક શિકારી था.
एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई। वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा। कहानी आप बराबर ध्यान से सुनिए, समझिए, क्योंकि उसके बाद में आपको प्रश्न भी पूछूंगी जिसका जवाब आपको आना चाहिए। एक शिकारी था, वह एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई। वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा। एक શિકારી હતો, તેને શું થયું તો કે એને હરણના માંસ ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ અને તે બંદૂક લઈ અને જંગલની બાજુ, ઓર એટલે જો બે માત્રા હોય તો ઓર અને થાય, પણ એક માત્રા છે એટલે તરફની તરફ, એટલે તે જંગલની તરફ ચાલ્યો કે જંગલમાં જઈ અને સરસ મજાનું કોઈ હરણ ગોતી જ અને તેનો શિકાર કરશે અને પછી ઘરે આવી અને માંસ એનું ખાશે। આવી રીતે તે પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે જંગલની તરફ ગયો। એના પછી જંગલ में शिकारी ने मोटी ताजी हिरनी को देखा। जंगल में शिकारी ने मोटी ताजी हिरनी को देखा। જ્યારે તે જંગલમાં ગયો ત્યારે તેણે મોટી તાજી એટલે કે નરવી સરસ મજાની હિરનીને જોઈ। વહ दूर से दौड़ती हुई उसकी तरफ ही आ रही थी। वह दूर से दौड़ती हुई એટલે કે જંગલ બાજુથી દોડતી हुई उसकी तरफ ही आ रही थी, એટલે કે જે શિકારી જંગલમાં જે શિકાર કરવા ગયો હતો તેના તરફ જ તે હિરની આવી રહી હતી। शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधा। शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशान ना साधा। जो अहींया पेड़ के पीछे छिप गया वाक्य पूर्ण थाय छे, पण अहींया ओर आवे छे એટલે પૂર્ણ વિરામ આવશે નહીં। शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधने लगा, એટલે તે એક ઝાડવાની પાછે छिपाई गયું, ઝાડવા પાછળ छिपाई અને તે હિરની તરફ ધ્યાનથી જોવા લાગ્યો। જ્યારે હિરણ તેના નિશાનામાં બરાબર આવ્યું અને તેણે ગોળી ચલાવી।
दौड़ती हुई हिरनी निशाने के सिद्ध में आते ही शिकारी ने गोली छोड़ी। दौड़ती हुई हिरनी निशाने के सिद्ध में आते ही शिकारी ने गोली छोड़ी। જેવી હિરણ તેના નિશાનમાં આવી ગઈ એટલે તરત જ શિકારીએ પોતાની બંદૂકમાંથી ગોલી છોડી। गोली की आवाज सुनकर जंगल के दूसरे हिरण इधर उधर भागने लगे। जेवी निशाने के सिद्ध में आते ही शिकारी ने गोली छोड़ी। गोली की आवाज सुनकर जंगल के दूसरे हिरण उधर इधर भागने लगे। जेवो शिकारीए बंदूकमांथी गोली छोड़ी एटले तेना निशान जे बंदूकनो अवाज आव्यो, अवाजने लीधे जे जंगलमां बीजा पशु पक्षी प्राणी हरण हता ते आमथी तेम दौड़वा लाग्या। शिकारी हिरनी के पास गया। जेवी निशाना ઉપર हिरण આવ્યું એટલે તેને ગોળી છોડી અને ગોળી છોડ્યા ભેગી જ તેના લાગી અને તે हिरण ઘાયલ થઈને ત્યાં પડી ગયું। એટલે શિકારી છે તે દોડીને हिरण પાસે ગયું। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है। शिकारी की गोली हिरण की टांग में लगी थी। हिरण की आँख से आंसू बह रहे थे। शिकारी हिरनी के पास गया। उसने देखा कि हिरनी ने एक छोटे शावक यानी कि बच्चे को जन्म दिया है। शिकारी की गोली हिरण की टांग में लगी थी। हिरण की आंख में से आंसू बह रहे थे। शिकारी ने हिरण पाछे गयो અને જોયું તો હરણે એક નાના બચ્ચાને જન્મ આપ્યો હતો અને જે ગોળી મારી હતી તે ગોળી તેની ટાંગમાં એટલે કે પગમાં લાગી હતી અને તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા। હવે આટલી કહાની તમે લખી લ્યો 2 મિનિટ કે 3 મિનિટમાં।
એટલે બધાએ લખી લીધી હશે. હવે આગળની લખાવું છું. નીચેની બાકી હોય તો લખજો. यह दृश्य देखकर शिकारी का दिल भर आया. उसे बहुत पछतावा हुआ. जंगल से कुछ दूरी पर ही पशुओं के इलाज के लिए एक अस्पताल था. शिकारी हिरनी और उनके बच्चे को वहाँ ले गया. डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया. શિકારીની ગોલી જે હરણના પગમાં લાગી હતી અને તેણે એક બચ્ચાને જન્મ આપ્યો હતો અને તેની આંખમાંથી આંસુ જે વહી રહ્યા હતા તે દ્રશ્ય જોઈ यह दृश्य देखकर शिकारी का दिल भर आया. उसे बहुत पछतावा हुआ. जंगल से कुछ दूरी पर ही पशुओं का के इलाज के लिए एक अस्पताल था. शिकारी हिरनी को उनके बच्चे को वहाँ ले गया. डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया. આ દ્રશ્ય જે જોયું કે હિરનીના પગમાં ગોળી લાગી અને તેણે એક બચ્ચાને જન્મ આપ્યો છે અને તેની આંખમાંથી પાણી વહી રહ્યા છે. આવા દ્રશ્યો જોઈ અને શિકારી જે ક્રૂર માણસ હતો તેનું હૃદય પણ પીઘળી ગયું અને તેને પોતાના જે કાર્ય કર્યું હતું તેના ઉપર ખૂબ જ પસ્તાવો થયો અને તેણે પોતાનો આ ભૂલને સુધારવા માટે તે હિરણને અને તેના બચ્ચાને લઈ અને જંગલની બાજુમાં જે अस्पताल હતા જે દવાખાનું હતું ત્યાં તે લઈ ગયા અને ડૉક્ટરે તેના પગમાંથી ગોળી કાઢી તેના ઉપર દવા લગાવી અને તેને પાછા શિકારીને સોંપી દીધા. એટલે માણસ આવું કોઈ પણ દ્રશ્ય જોઈ જાય
તો ગમે તેટલો ક્રૂર હોય તો પણ આપણે ઘણી વખત ટીવી ઉપર એવું કંઈક જોતા હોય તો આપણે ટીવીમાં સાથે સાથે આપણે પણ રડવા માંડીએ છીએ. શા માટે? તો કે આપણે માણસ છે ને, આપણી અંદર પણ માનવતા હોય છે. કોઈ સંજોગોવશ આપણે એવા કઠોર નિર્ણય લેતા હોઈએ છીએ, પણ છતાં આપણે અંદરથી તો એક માણસ છીએ અને કોઈના દુઃખ જોઈએ અથવા તો કોઈ પણ એવું દ્રશ્ય જોઈએ તો આપણી અંદર રહેલી માનવતા જાગી ઉઠે છે અને આપણે તેની સાથે એટલા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે આપણે પણ રડવા માંડીએ છીએ અને આપણને પણ તેના ઉપર દયા આવી જાય છે. તો આવું જ પેલા શિકારી સાથે થયું છે. જો હવે આપણને આપણા જે કહાની છે, જે વાર્તા છે, તેનું જે શીર્ષક છે દયાળુ શિકારી, તે સાર્થક થતું દેખાય છે. પહેલાં આપણને વાંચા ભેગું એવું થતું હશે કે ભાઈ દયાળુ શિકારી કેમ? તો હવે આપણને તે સમજાય છે કે શિકારી ક્રૂર ખરો છે પણ તેનામાં રહેલી દયા તે વધી જાય છે. એટલે કે તેના જે ખરાબ કાર્યો છે એના કરતાં તે સારા કાર્યો વધારે મહત્ત્વ આપતા જાય છે. એના લીધે તે દયાળુ શિકારી કહેવાય છે. આગળ इलाज से हिरनी को आराम मिला. शिकारी हिरनी को बच्चे के साथ जंगल में छोड़ आया. ડૉક્ટરે જે હિરણીનો ઈલાજ કર્યો હતો, જે તેના ઘા ઉપર મરહમ લગાવ્યો હતો, તેનાથી હિરણીને આરામ મળ્યો અને પછી શિકારી છે તે હિરણને અને તેના બચ્ચાને જંગલમાં છોડી આવ્યો છે. જો આ કહાની ઉપરથી આપણને એક જાણવા મળે છે કે આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર બધાને જીવવાનો હક છે. પછી તે મનુષ્ય હોય, પશુ પંખી હોય, બધાને બરાબર જીવવાનો હક છે. પણ આનાથી બીજી એક પણ શીખ એ મળે છે કે ક્યારેય પણ આપણાથી કોઈ પણ ભૂલ થઈ જાય તો તેને સુધારવી જોઈએ, નહીં કે એને જતી કરી અને કે એવું માની લે કે ચાલ બીજી વાર હું ભૂલ કરીશ નહીં. પણ જો આપણે એવાથી આપણામાં જે ભૂલો છે તે સુધારાતી નથી, પણ જો જે ભૂલ કરી છે તેને આપણે સુધારશું તો આપણી બીજી વખત આવું ભૂલ કરશું ને અને કાંઈક નવું કરશું. જો ગાંધીજીની જીવનમાંથી પણ આપણને શીખવા મળે છે. ગાંધીજીએ ચોરી કરી છે, જે કંઈ પણ એણે પોતાના જીવનમાં જે કંઈ માઇનસ પોઈન્ટ છે તેનો ઉલ્લેખ પણ તેણે તેની પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં કર્યું છે અને તે ખોટું પણ બોલતા હતા. પણ નાનપણમાં તેણે પણ હરિશ્ચંદ્ર રાજાનું જે નાટક હતું તે જોયું અને તે જોયા પછી તેનામાં હૃદય પરિવર્તન થયું અને તે પછી કોઈ દિવસ જ ખોટું બોલતા નહીં. એટલે સાચાનું જો પર્યાય માનીએ તો ગાંધીજી, કારણ કે તેણે કોઈ દિવસ પણ ખોટું બોલ્યું નહોતું. એટલે આ પેલો શિકારી છે તે પણ એવું દ્રશ્ય, ભલે શિકારી ક્રૂર હોય છે પણ તે પેલા હિરણને ઘાયલ જુએ છે અને તેણે એક બચ્ચાને જન્મ આપ્યો હોય છે. આવું જે દ્રશ્યો જોઈ છે ત્યારે તે એકદમ દયાવાન બની જાય છે અને પોતાના કાર્યમાં તેને પસ્તાવો થાય છે. ફરી એક વખત આખી સ્ટોરી તમને કહી દઉં છું કે એક શિકારી હતો, તેને एक शिकारी था. एक दिन उसे हिरण का मांस खाने की इच्छा हुई. वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा. जंगल में शिकारी ने एक मोटी ताजी हिरनी को देखा. वह दूर से दौड़ती हुई उसकी तरफ ही आ रही थी. शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधा. दौड़ती हुई हिरनी निशाने की सीध में आते ही शिकारी ने गोली छोड़ी. गोली की आवाज़ सुनकर जंगल के दूसरे हिरण इधर उधर भागने लगे. शिकारी हिरनी के पास गया. उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है. शिकारी की गोली हिरण की टांग में लगी थी. हिरण की आंख में से आंसू बह रहे थे. આ દ્રશ્ય જ શિકારીના હૃદયનું પરિવર્તન કરી દે છે. આ દ્રશ્ય જોયા, यह दृश्य देखकर शिकारी का दिल भर आया.
उसे बहुत पछतावा हुआ। जंगल से कुछ ही दूरी पर पशुओं का के इलाज के लिए एक अस्पताल था। शिकारी हिरनी और उसके बच्चे को वहां ले गया। डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया। इल्ला से हिरनी को आराम मिला। शिकारी हिरनी को बच्चे के साथ जंगल में छोड़ दिया। कहानी बराबर સાંભળી લે, સમજી લેજો. પછી હું તમને પ્રશ્ન પૂછીશ, એમાં કેટલા શબ્દો આવેલા છે તે પણ પૂછી, તે શબ્દો ઉપર નવા વાક્ય પ્રયોગ બનાવવાના છે. એટલે કહાની બરાબર સમજી અને વાંચી પણ લેજો. અને ચિત્રોના આધાર પર આપણે બીજી પણ ઘણી બધી કહાનીઓ બનાવવાની છે. આપણા પાઠ્યપુસ્તકમાં આવી હજી 3 કહાનીઓ છે, તેને પણ આપણે ભણવાની છે. આને તમે વાંચી અને સમજી લેજો. જો આમાં આપણે હજી તમને ન સમજાતું હોય તો હજી એકવાર કહી દઉં છું કે પેલા દયાળુ શિકારી એક ચિત્રપાઠ છે. ચિત્રોના આધાર પર આપણે કહાની બનાવવાની છે. જો કોઈ ચિત્ર સામે આપણે આમાંથી આપણી વિચાર શક્તિ વધે છે, આપણને લેખન કૌશલ્ય પણ વધે છે કે આપણે કોઈ ચિત્રો જોઈએ પછી આપણે એના વિશે કેટલું લખી શકીએ છીએ. તે આનાથી આપણી આ શક્તિનો પણ વિકાસ થાય છે. જે દયાળુ શિકારી આપણે પહેલાં તો કહાનીનો શીર્ષક જોઈએ તો જ આપણને થોડું અજુગતું લાગે છે, પણ જ્યારે આખી કહાની આપણે જોઈએ, સમજીએ, વાંચીએ તો આપણને સમજાય છે કે કહાનીનું જે શીર્ષક છે તે છેલ્લે જતાં આપણને સાર્થક થતું દેખાય છે કે ભલે તે શિકારી ક્રૂર હતો પણ તેણે પોતાની જે ક્રૂરતાથી જે કામ કર્યું છે તેને પોતાની માનવતાથી તેને સુધારી પણ લે છે અને તેને અંદર દયાભાવ છે તેના લીધે તે પોતાનું જે આ કાર્ય છે તે સાર્થક કરે છે.